આજે 15મી ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ મહિમાના અદ્ભુત પદની ત્રીજી પંક્તિમાં મહિમા બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો સંપ્રદાયમાં રહેલા સંતો અને હરિભક્તોનો ગવાતો હોય એવું લાગે. સંતો અને હરિભક્તોના પંચ વર્તમાનનું વર્ણન આ પદની અંદર કરવામાં આવ્યું છે. પરંતુ આ પંચ વર્તમાન સંતો અને હરિભક્તોમાં આવ્યા કઈ રીતે? કોની આજ્ઞાથી, કયા હેતુથી, કયા ભાવથી, કેટલા ઉત્સાહ અને ઉમંગથી સંતો અને હરિભક્તો આ પંચ વર્તમાન પાળતા હતા અને અત્યારે પાળી રહ્યા છે, એ જો મર્મને પકડીએ તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર પધારીને માત્ર ઘોડા નથી ખેલવા, માત્ર રંગે નથી રમ્યા, માત્ર વિચરણ નથી કર્યું, માત્ર મંદિરો નથી કર્યા, માત્ર શાસ્ત્રો નથી કર્યા, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની એકાંતિક ધર્મની, ભાગવત ધર્મની તેમણે સંતો અને હરિભક્તોના સમુદાય દ્વારા સ્થાપના કરી છે. ગ્રહસ્થ ભાઈના માટે શ્રીજી મહારાજે 5 વર્તમાન આપ્યા. એ સમય એવો હતો, લોકો ગાળા વિના પાણી પીતા, ગાળા વિના દૂધ વાપરતા, ચાળ્યા વગરનો લોટ વાપરતા, ડુંગળી, લસણ અને અભક્ષ્ય વસ્તુ પણ ખાતા. કદાચ એવો વર્ગ પણ હતો કે 12 મહિનામાં જ્યારે ચોમાસું આવે ત્યારે લોકો નાહતા નહીં, દાંતણ પાણી કરતા નહીં. જાજરૂ ગયા પછીનું પાણી લેવાનો નિયમ પણ. એવા સમુદાયને ભગવાન સ્વામિનારાયણે પંચ વર્તમાન યુક્ત જીવન જીવતા કર્યા છે. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભક્તપણાનું વર્તન, વાણી, વિવેક, સંયમ, નીતિ, નિયમ, આચાર, વિચાર કેવા પ્રકારના હોવા જોઈએ એના માટેનો આદર્શ આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારે જો જોવો હોય, શોધવો હોય
તો આંખ બંધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સાધુ અને હરિભક્તની પાસે જાઓ તો એનામાં તમે પંચવર્તમાન યુક્ત ભક્તપણું અને સાધુપણું એના દર્શન થાય. ભાઈઓના માટે 5 વર્તમાન આપ્યા. મદ્યપાન ન કરવું, ત્યાર પછી માંસનું ભક્ષણ ન કરવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને સૌ કોઈએ પોતપોતાના ધર્મમાં મર્યાદામાં રહીને સત્સંગ કરવો, સેવા કરવી, ભક્તિ કરવી, વ્યવહાર કરવો, સંસાર ચલાવવો. આ 5 વર્તમાન. આખી દુનિયામાં જેટલા સંપ્રદાયો છે તમામ સંપ્રદાયોની અંદર ફરી વળો, આ 5 વર્તમાનના દર્શન તમને સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. ભાગવતની અંદર કહેવામાં આવ્યું કે રાજા પરીક્ષિતે કળિયુગને રહેવા માટે 5 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિયસ્તુના યત્ર ધર્મશ્ચતુર્વિદઃ પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ. આ 5ની અંદર તું રહેજે. એ ત્યારથી લઈને આજ સુધી કળિયુગ આ 5 વસ્તુમાં રહ્યો છે. કલી એટલે ઝઘડો, મારામારી, ખૂન ખરાબી, અભદ્ર વર્તન. દારૂડિયાના જીવનની અંદર આ તમને જોવા મળે. માંસ ભક્ષણ કરતો હોય એના જીવનની અંદર તમને આ બધું જોવા મળે. વ્યભિચાર કરતો હોય, ચોરી કરતો હોય એના જીવનની અંદર આ બધું જોવા મળે. જ્યારે શ્રીજી મહારાજે કહ્યું, હે બાઈઓ અને ભાઈઓ હરિભક્તો, તમે એટલું ન માનતા કે ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી એટલે તમે અમારા થયા. અમે જે શિક્ષાપત્રીમાં દરેકના માટેના નીતિ નિયમો આપ્યા છે એનું યથાર્થ રીતે પાલન કરો. મહારાજે શિક્ષાપત્રીમાં આહાર શુદ્ધિ બતાવી, વિચાર શુદ્ધિ બતાવી, વાણીની શુદ્ધિ બતાવી. ત્યાર પછી જેમાં નેત્રની દ્રષ્ટિની શુદ્ધિ આવે, કાનની શુદ્ધિની વાત આવે, મનની શુદ્ધિની વાત આવે, ભક્તિ અને સત્સંગની અને ઉપાસનાની શુદ્ધિની વાત આવે. શ્રીજી મહારાજે બહુ મોટું કાર્ય કર્યું છે. એનો ઉલ્લેખ કવિ નાનાલાલે પોતાની એક પંક્તિમાં કર્યો. સ્વામી સહજાનંદે વરસાવી ધર્મ વાદળી, ભાંગેલી પાળો સમારી છાંટી સંસાર નિર્મળી. આ ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. મહારાજના સમયમાં અને ત્યાર પછી ગુણાતીત ગુરુ પરંપરામાં આજ સુધી સંતો અને હરિભક્તોના જીવનની અંદર આ પંચવર્તમાનના દર્શન થાય છે તો માનો કે ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. એ સમયના સંતો અને હરિભક્તો કેવા હતા? મોટા મોટા વિદ્વાનો હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, ઐશ્વર્ય પ્રતાપ બતાવે તેવા હતા, એક એક બ્રહ્માંડ લઈને ઉડે તેવા હતા. ભસ્મ ખંખેરે ને કંકુ પાથરે ને આખું લીલું છમ ઝાડ બળીને ભસ્મીભૂત થઈ જાય. એવા પ્રકારને શ્રીજી મહારાજે આ ત્યાગી સંતો બનાવીને પંચવર્તમાનમાં વર્તાવ્યા છે. 5 વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ. માત્ર બાહ્ય ચિહ્નનો ધારણ કરાવીને મહારાજે હરિભક્તો નથી બનાવ્યા. માત્ર ટીલા ટપકા તણાવીને મહારાજે સંતો હરિભક્તોને સાધુ કે હરિભક્ત સત્સંગી નથી બનાવ્યા. શાસ્ત્રોમાં લખાયેલા સંત અને હરિભક્તના જે પ્રકારના આધ્યાત્મિક ગુણો આંતરિક રીતે જીવન સાથે જડાયેલા હોવા જોઈએ
આ પ્રકારના શ્રીજી મહારાજે કૃપા કરીને આ ભક્તો અને સંતોને બનાવ્યા છે. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજે અદ્ભુત કાર્ય કર્યું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની એમણે ધર્મની સ્થાપના કરી છે, સાધુતાની સ્થાપના કરી છે. જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, સમજણ કોને કહેવાય, ઉપાસના કોને કહેવાય, એનું મૂર્તિમાન દર્શન આજની તારીખે પણ આપણા સંપ્રદાયની અંદર સૌ કોઈને થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે ભગવાન સ્વામિનારાયણનું આ લોકની અંદર પોતાના પરમ એકાંતિક ગુણાતી સંત દ્વારા પ્રગટપણું છે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.